પાટણના તપસ્વી અરવિંદ પટેલ રેડ ક્રોસ ભવન ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કેન્દ્ર ભારત સરકારના ફાર્માસ્યુટિકલ ડિવાઇસ બ્યુરો, ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત પ્રયાસથી શરૂ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિષ્ણુ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તો રેડ ક્રોસ ગુજરાતના ચેરમેન ડોક્ટર અરવિંદ કે પટેલ, સેક્રેટરી ડોક્ટર મનીષ શાહ અને વાઇસ ચેરમેન મહેશ ગાંધી સહિતના પદાધિકારીઓ પણ હાજરી આપી હતી। પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના એક મહત્વાકાંક્ષી યોજના છે। આ યોજના હેઠળ દેશના દરેક નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાવાળી જેનેરિક દવાઓ સસ્તા દરે ઉપલબ્ધ કરવામાં આવે છે। તો જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓની સરખામણીમાં કિંમતમાં ઘણી ઓછી હોય છે, પરંતુ ગુણવત્તામાં સમાન હોય છે। તો આ યોજનાના મુખ્ય ઉદ્દેશોમાં દવાની કિંમત ઘટાડીને આરોગ્ય સેવાને વધુ સુલભ બનાવી, જેનેરિક દવાનો ઉપયોગને પ્રોત્સાહન આપવું અને દવાની ઉપલબ્ધતા વધારવાનો સમાવેશ થાય છે। તો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાતના ચેરમેન અજય પટેલના નેતૃત્વમાં આ પહેલને આગળ વધારવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।